શું તમને ખબર છે ગુજરાતના 4 જિલ્લા એવા છે જે સૌથી વધુ જિલ્લાઓ સાથે જમીની સરહદ ધરાવે છે, જેમાં 2 સૌરાષ્ટ્રના છે અને 2 મધ્ય ગુજરાતના છે. તો ચાલો આજે આપણે તેના વિશે સમજીએ. તો તેમાં સૌથી પહેલો આપણો જિલ્લો આવશે રાજકોટ જિલ્લો. તો જોઈએ રાજકોટ જિલ્લાને કેની લાગે. તો આપણે ઉત્તરથી દક્ષિણ એટલે કે ક્લોકવાઇઝ ફરશું. તો પહેલો કયો આવશે? તો કે ભાઈ પહેલો આપણો આવશે મોરબી, એના પછી આવશે સુરેન્દ્રનગર, એના પછી આવશે બોટાદ, એના પછી આવશે અમરેલી, ત્યારબાદ જુનાગઢ, ત્યારબાદ પોરબંદર, ત્યારબાદ જામનગર. ત્યારબાદનો જિલ્લો એટલે સુરનગર જિલ્લો. ઉત્તરથી શરૂઆત કરીએ તો પહેલા આવશે પાટણ, પાટણ બાદ બાજુમાં મહેસાણા, અમદાવાદ, એની પછી બોટાદ, ત્યારબાદ રાજકોટ, ત્યારબાદ મોરબી અને ત્યારબાદ આપણો કચ્છ. ત્યારબાદનો જિલ્લો અમદાવાદ. તેને કયા કયા જિલ્લા લાગુ પડશે? તો શરૂઆત કરીએ ઉત્તરથી. તો કયો આવશે? તો કે ભાઈ મહેસાણા, ત્યારબાદ ગાંધીનગર, બાજુનો ખેડા, એની બાજુનો આણંદ, એની બાજુમાં ભાવનગર, ત્યારબાદ બોટાદ અને અંતનો જિલ્લો છેલ્લો જિલ્લો સુરનગર. ત્યારબાદનો જિલ્લો એટલે ખેડા. તો એના જોઈએ આપણે જિલ્લા કયા લાગુ પડે. ઉપરથી શરૂઆત ગાંધીનગર, ત્યારબાદ અરવલ્લી, એની બાજુનો જિલ્લો મહીસાગર, પછી પંચમહાલ, એની બાજુનો જિલ્લો વડોદરા, ત્યાર એની બાદ આણંદ અને અંતિમ જિલ્લો આપણે જોશું અમદાવાદ. આવી રીતના 4 જિલ્લા એવા છે કે જેને આપણે સૌથી વધુ જમીનની સરહદ ધરાવતા છે, જેને આપણે અખે સુરા ટૂંકમાં યાદ રાખી શકીએ એમ છીએ. અ ઉપરથી થશે આપણો અમદાવાદ, ખે ઉપરથી થશે ખેડા, સુ ઉપરથી થશે સુરનગર અને રા ઉપરથી થશે રાજકોટ. બસ આજે આટલું જ. કાલે મળીએ નવા પ્રશ્ન સાથે. વિડીયો ગમે તો લાઈક કરી શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ગરવી ગુજરાત.